સુરતમાં હાઈ સુરત નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે। આ એક એવી એપ્લિકેશન છે કે જે તમને સુરતની તમામ ગતિવિધિઓથી વાકેફ કરશે। સુરતની જ બે બહેનોએ એપ્લિકેશન બનાવી છે। એપ્લિકેશન લોન્ચ કરતી વખતે વાલીઓ પણ થયા હતા ભાવુક। સુરત સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, ત્યારે આ સ્માર્ટ સિટી સુરતમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ છે। હાઈ સુરત નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે। આ એક એવી એપ્લિકેશન છે કે જે તમને સુરતની તમામ ગતિવિધિઓથી વાકેફ કરશે। આ એપ્લિકેશન મારફતે સુરતમાં કઈ ઇવેન્ટ થઈ રહી છે, કઈ જગ્યાએ બિઝનેસ ફેર છે, કઈ જગ્યાએ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને કઈ જગ્યાએ ચેરિટી કરવાથી લોકોને ફાયદો થશે। આ સાથે જ સુરતમાં હાલના કયા નવા સ્થળો બન્યા છે જ્યાં પરિવારો અને મિત્રો સાથે જઈ મોજ માણી શકાય તે તમામ માહિતીઓ આ એક એપ્લિકેશન પર મળી રહેશે। છેલ્લા એક વર્ષથી આ એપ્લિકેશન બનાવવામાં આવતી હતી। સુરતની બે બહેનો હેલી શાહ અને નિશી શાહ દ્વારા એપ્લિકેશન બનાવવામાં આવી છે અને સુરતને વધુ સ્માર્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। એપ્લિકેશન દ્વારા સુરતીઓને અને સુરતમાં આવનાર તમામ લોકોને મદદ મળશે। જો કે એપ્લિકેશન લોન્ચ કરતી વખતે વાલી થયા ભાવુક માતાએ કહ્યું કે આજના ભાગદોડ વચ્ચે લોકો દીકરાને વધુ પ્રોત્સાહન આપતા હોય છે, પરંતુ અમે નક્કી કર્યું હતું કે મારી દીકરીઓ પણ બિઝનેસ કરે। તેને માટે રાત દિવસ જોયા વગર પરિવારનું સપનું હતું એ આજે પૂર્ણ થયું છે અને તેની જ ખુશીમાં આંખોમાં આંસુ આવ્યા છે। મારું નામ નિશી શાહ છે। અમે આજે એક હાઈ સુરત એપ કરીને અહીંયા લાવ્યા છે। આપણને ખબર છે સુરત સ્માર્ટ સિટી તો છે જ, બટ સુરતને મોર સ્માર્ટ બનાવવા માટે અમે સુરતની એક એપ લાવ્યા છે। ડિજિટલ સુરત કરવાનો અમારો ટાર્ગેટ છે। આપણી સુરત ક્લીનેસ્ટ સિટી છે તો આપણને ડિજિટલ સિટી પણ બનાવી છે। તો હાઈ સુરત કરીને એપ આવે છે કે જેની અંદર તમને સુરતમાં જે કંઈ બી નીડ્સ છે એ બધું તમને આ એક પ્લેટફોર્મ પર મળશે। આની અંદર મેઇન 5 ફીચર્સ છે સુરતના। પહેલું કે કેટેગરીઝ, કે તમારી સુરતમાં જેટલી બી કેટેગરીઝ છે, કેફે, રેસ્ટોરન્ટ, હેલ્થ, એજ્યુકેશન, ડાયમંડ, ટેક્સટાઇલ, સુરત ડાયમંડ માટે ફેમસ છે, તો ડાયમંડ, ટેક્સટાઇલ, હરેક વસ્તુ તમને આ એપમાં જોવા મળશે। એક ઓપ્શન નહીં, મલ્ટિપલ ઓપ્શન। ફોર એક્ઝામ્પલ હું તમને આપીશ, એક કેફે છે, રાઈટ? કેફેમાં આજે મને જાણવું છે કે કયા ટોટલ બિઝનેસીસ છે સુરતમાં। જેટલા પણ કેફે છે બધા લિસ્ટેડ છે। હવે મને એ જાણવું છે કે મને કોઈ એરિયા સ્પેસિફિક કેફે જોવા છે, મને વેસુનો ટાર્ગેટ છે, તો હું બધા વેસુના કેફે જોઈ શકીશ। એવી જ રીતે મલ્ટિપલ કેટેગરીઝની મલ્ટિપલ ડિટેલ્સ છે। હવે આના માટે તમે લોકો યુઝર શું કરી શકો, તો જે B2B છે અને B2C છે, બંને માટે હાઈ સુરત ફ્રી છે। તમારો કોઈ નાનો બિઝનેસ છે, નાની ટિફિન સર્વિસ છે, કે તમે હોમ મેકર છો, કે તમારી બહુ મોટી બ્રાન્ડ છે, તો એ બધું તમે આ એપ પર લિસ્ટ કરી શકો છો અને એ પણ ફ્રી। તો તમારું ફ્રી લિસ્ટિંગ થશે સુરતની જગ્યા પર। નેક્સ્ટ કોન્સેપ્ટ આમાં આવે છે ઇવેન્ટ। હમણાં કઈ ઇવેન્ટ ચાલે છે એ આપણને આઈડિયા હોતી નથી। રિલિજિયસ ઇવેન્ટ છે, કોઈ ગવર્મેન્ટ છે, મેરેથોન છે, કે કોઈ ફ્રી ઇવેન્ટ છે, તો એ તમે આની અંદર પોતાની ઇવેન્ટ આમાં નાખી શકો છો અને પછી એ ઇવેન્ટને તમે કોઈ પણ નોર્મલ યુઝર જોઈ શકે છે। બીજું આમાં આવે છે પ્લેસીસ। સુરતમાં જે પ્લેસીસ વિઝિટ કરવા જેવી છે, આપણને બસ એક જ પ્લેસ ખબર છે, એ છે ડુમસ। સુરતમાં ફરવા જેવું શું છે, તો ડુમસ। તો સુરતમાં બીજું બી શું છે, ટેમ્પલ્સ છે, હિસ્ટોરિકલ પ્લેસ છે, કાસલ છે, તો એ બધું આપણને ખબર જ નથી। તો આ બધું પણ આમાં તમને જોવા મળશે અને આ બધી ફોટોગ્રાફી પણ અમારા ઇનબિલ્ટ ફોટોગ્રાફરે ફોટોશૂટ કરીને મૂકી છે। તો આ એક ગો ટુ એપ છે કે જેમાં તમને હરેક યુઝર કસ્ટમર્સને જે જોઈએ છે સુરતમાં, તો હાઈ સુરતથી મળશે। સો તમને ખબર પડી ગઈ કે હાઈ સુરત શું છે, બટ અમારું મિશન શું છે? અમારે લોકલ બિઝનેસીસને આગળ વધારવા છે। અમે આ પ્રોજેક્ટને 1 યરથી વધારે ક્યારના ટ્રાય કરીએ છીએ કે અમે એક એવું પ્લેટફોર્મ લાવીએ, સુરતની પબ્લિકને એટલું ઇઝી થઈ જાય લાઈફ, ડિજિટલ સુરત થઈ જાય, સુરત સ્માર્ટર એન્ડ ડિજિટલ થઈ જાય, એને અમે ટ્રાય કરી છે। બીજું આની પાછળ 25+ અમારે ઇન્ટરનલ સ્ટાફે વર્ક કર્યું છે। થ્રુ આઉટ ધ યર એમની મહેનત આજે રંગ લાવી છે એન્ડ પ્લસ એક્સટર્નલી અમને એટલા બધા સપોર્ટરે હેલ્પ કરી છે કે હાઈ સુરત ઇઝ ગોઈંગ ટુ બી ધ નેક્સ્ટ ફ્યુચર ઓફ સુરત ટુ મેક ઇટ મોર ડિજિટલ। એપ દ્વારા અમે એમ કહીએ છીએ કે તમે જરૂરથી તમારો લોકલ બિઝનેસ છે કે બ્રાન્ડ છે, તમે તમારો બિઝનેસ જરૂર એડ કરો, વિચ ઇઝ ફ્રી ટુ ગેટ ટુ નો પીપલ।
કે લોકોને ખબર પડે કે સુરતમાં તમારો આ બ્રાન્ડ એક્ઝિસ્ટ કરે છે. તમને હરેક એરિયાના પબ્લિકની વિઝિબિલિટી મળશે. તો અમે લોકલ એપ એટલે લોકલ બિઝનેસ ને કસ્ટમરને કનેક્ટ કરીએ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.